આજે પર્યુષણ પર્વના ત્રીજા દિવસે આપ સૌ જ્ઞાન રસિકોને આવકારું છું. આપનામાં પ્રજ્વલતી જ્ઞાન જ્યોતને વંદન કરું છું. શાંતિ, સુખ, સમાધિ અને સંતોષ આપે તે પર્યુષણ. શાંતિ, સુખ, સમાધિ અને સંતોષ આપે તે પર્યુષણ. મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ ભાવના ભાવતા શીખવાડે તે પર્યુષણ. જૈન શાસનનું ગૌરવ છે તે પર્યુષણ. આજના આપણા પહેલા વક્તા છે શ્રીમતી ભારતીબેન દીપકભાઈ મહેતા. આપને સૌને કહેતા આનંદ પણ થાય છે અને ગૌરવ પણ અનુભવું છું. કેટલા વર્ષો સુધી શશિકાંતભાઈ રાજકોટથી અહીંયા પધારતા, શ્વેત વસ્ત્રોમાં અહીંયા આગળ આવી અને નીચે બેસી જતા અને આપણે નૌકાર ઉપર હંમેશા એમને જુદી જુદી રીતે નૌકાર ઉપર પ્રવચનો આપ્યા છે. અને મને એવો લાભ પણ મળ્યો છે કે જામ ખંભાળિયામાં અમે લોકોએ એક અઠવાડિયું 10 દિવસની નૌકાર પીઠ ઉપર સરસ બધા 40-45 આપણા શ્રાવકોને લઈ ગયો હતો અને સરસ રીતે આયોજન કર્યું હતું. આજના આપણા વર્ષો સુધી જેમણે આ મંચ પરથી નૌકારની અલગ જગાવી હતી એવા શ્રી શશિકાંતભાઈના પુત્રવધુ છે. સસરાને પગલે ચાલીને તેઓ પણ આજે નૌકાર વિશે બોલવાના છે. ભારતીબેન, તમારો ખૂબ ખૂબ આભાર. અમારું નિમંત્રણ સ્વીકારી આપ આવ્યા અને શશિકાંતભાઈની યાદ કરાવી. એમનો વધુ પરિચય અભયભાઈ આપશે. મેં જ્યારે પહેલી વાર ભારતીબેનને કહ્યું ત્યારે ભારતીબેનને કીધું હજી હું તૈયાર નથી. બહુ આગ્રહ મેં કર્યો. મને કે હું 2 દિવસ 3 દિવસ પછી વિચાર કરીને કરીશ. પછી મેં થોડી મુત્સદીગીરી વાપરી હતી. મેં કુમારપાળભાઈને કીધું કે ભારતીબેન મને ના પાડે છે અથવા તો 2-3 દિવસ કહે છે, તમે થોડું કંઈ વજન મૂકો તો આપણા જૈન યુવક સંઘ માટે ગૌરવની વાત થઈ જશે. આ સદભાગ્યે કુમારપાળભાઈએ એમને ફોન કર્યો અને એમને કન્વિન્સ કર્યા અને આજે આપણી વચ્ચે તેઓ છે. એનો ખૂબ ખૂબ મને આનંદ છે અને ગૌરવ છે. થેન્ક યુ. જૈન જગતમાં નમસ્કાર મહામંત્રનું નામ આવે એટલે તરત જ એક મુનિ ભગવંતની મુદ્રા નજર સામે તરવરે. પન્યા શ્રી ભદ્રંકર વિજયજી મહારાજ, અધ્યાત્મ યોગી, એવા એ નમસ્કાર મહામંત્રના પરમ ઉપાસક અને નમસ્કાર મહામંત્રના પરમ ઉપાસક હતા જ, પણ એમણે સાધુઓની જોડે જોડે એક શ્રાવકોની પણ ટીમ તૈયાર કરી. બાબુભાઈ કડીવાળા, હિંમતભાઈ બેડાવાળા અને એ જ ટીમમાંનું એક અમૂલ્ય રત્ન, ચંદ્ર સમાન જેની દીપ્તિ ચમકી રહી છે એવા શશિકાંતભાઈ. પ્રસન્ન વ્યક્તિત્વ અને સુમધુર એવું એમનું વક્તવ્ય. તો એ શશિકાંતભાઈના પરિવારના પુત્રવધુ અને એ શશિકાંતભાઈની જ જે વાત છે નૌકાર મંત્રની, એ વાતને આગળ વધારે છે ભારતીબેન. ભારતીબેન રાજકોટમાં રહે છે. એમણે અભ્યાસ પણ ઘણો બધો કર્યો છે. તેઓ અનેક પ્રકારની ક્રિએટિવ પ્રવૃત્તિઓમાં, સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત છે. કાવ્ય કલા એમને સહજ સાધ્ય છે. એમણે પોતાના સસરાજીના નામે પુસ્તક લખ્યું છે, સસરાજીના જીવનને વર્ણવતું અધ્યાત્મ રવિની પિતૃચ્છવી. ગુજરાતી સાહિત્યમાં અજોડ કહી શકાય એવું એ પુસ્તક છે. ગુજરાતી જ નહીં પણ વિશ્વ સાહિત્યમાં કે કોઈ પુત્રવધુએ પોતાના સસરાના જીવનને આવી રીતે ઉઘાડી આપ્યું હોય, એમના આધ્યાત્મિક જીવનને. રોજબરોજના જીવનને તો સૌ ઉઘાડીને આપે, પણ એમના આધ્યાત્મિક જીવનની વાતોને અદ્ભુત રીતે એમણે મૂકી આપી છે. તો જે ગુરુદેવના નામની વાત કરી એ પન્યાશ્રી ભદ્રંકર વિજયજી મહારાજના જીવન ઉપર પારસમણી નામનું એમણે પુસ્તક લખ્યું છે. એ ઉપરાંત એમના 2 થી 3 કાવ્ય સંગ્રહો અને બીજા પણ અનેક પુસ્તકો પ્રગટ થયા છે. પોતાના માતા પિતા વિશે પણ પ્રેરણાદાયી એવું જીવન ચરિત્ર લખ્યું છે. સાસુની પણ ખૂબ સુંદર વાતો કરી છે. ક્રિયામાં મગ્ન અને સાધનામાં અવિરત પોતાના પતિને સહાય કરનારા એવા એ સાસુમાનું પણ જીવન ચરિત્ર દોરી આપ્યું છે. તો આ રીતે એમણે સાહિત્યની અંદર એક અલબેલી કેડી કંડારી છે. તો આ જ કેડીના એ જે પ્રવાસી છે તો આપણને પણ એ નૌકારની યાત્રામાં સાથે લઈને જશે. ભદ્રંકર નામ જ
કલ્યાણકારી છે. ભદ્ર એટલે કે કલ્યાણને કરનારું. અત્યારે તો ભદ્ર તપની પણ બોલબાલા છે. અમદાવાદની અંદર 350થી વધુ ભદ્ર તપ થઈ રહ્યા છે. તો એ ભદ્ર એટલે કે કલ્યાણને કરનારું. અને નમસ્કાર મહામંત્રથી વધારે આ જગતમાં કલ્યાણને કરનાર કોણ હોઈ શકે? આપણે કહીએ જ છીએ કે પડમમ હવઈ મંગલમ. તો એવા પ્રથમ મંગલ અને પરમ ભદ્રંકર એવા શ્રી નમસ્કાર મહામંત્ર વિશે આપણે વધુ સમય ન લેતા હવે હું ભારતીબેનને જ કહીશ કે એમને મુખરૂપી સરસ્વતીનો પ્રવાહ પ્રારંભ કરે. પ્રણામ. મહાવીર સ્વામી નયન પથગામી ભવતુ મે તાવન જાયૈ ચિત્તેણમ ચિંત્યમ પથ્યમ ચ વાયાએ કાયેણ સમાઢત્તમ જાવન સર્યો નમુક્કારો. ચિત્તથી ચિંતવેલું, વચનથી પ્રાર્થેલું અને કાયાથી આરંભેલું કાર્ય ત્યાં સુધી જ સિદ્ધ થયેલું નથી કે જ્યાં સુધી પંચ પરમેષ્ઠી શ્રી નમસ્કાર મહામંત્રનું સ્મરણ નથી. પરમ ભદ્રંકર શ્રી નવકાર. જરા એક દ્રશ્યને કલ્પનામાં લાવીએ. આજથી 36 વર્ષ પૂર્વેના સુમંગલ શહેર પાટણમાં પરમ પૂજ્ય પન્યાશ્રી ભદ્રંકર વિજયજી મહારાજના અંતિમ ચોમાસાના 2 વર્ષો છે. આશરે 50 વર્ષોના દીક્ષા પર્યાયમાં શ્રી નમસ્કાર મહામંત્રની અગણિત અનુપ્રેક્ષાઓ અસ્ખલિત રીતે તેઓએ વહાવેલી છે. હાલ ઉંમર છે 79 વર્ષ. તેઓ અધ્યાત્મયોગી તરીકે તો ઓળખાયા જ છે, કિંતુ નવકાર મહામંત્ર અંગે જે અપૂર્વ ચિંતન કરેલું છે તેથી તેઓ નવકારવાળા મહારાજ તરીકે પણ પ્રસિદ્ધ છે. ઘણા વર્ષે પોતાના ગુરુ મહારાજ આચાર્ય પ્રવર શ્રી રામચંદ્ર સુરીશ્વરજીની પરમ મંગલ નિશ્રા પ્રાપ્ત થઈ હોવાથી હાલમાં દેહની ઉપસર્ગ દશા જે થયેલી છે તે પણ સહેજ વિસ્મરાઈ રહી છે. એકદા ગુરુ મહારાજના ચરણ કમળમાં સ્થાન લઈ વંદન કરી મનમાં રમતી વાત મૂકે છે પન્યાસજી મહારાજ. સાહેબ, હવે તો મારું આયુષ્ય પૂર્ણ થવામાં ખાસ ઝાઝી વાર હોય એમ લાગતું નથી. જ્ઞાની ગુરુવર્ય ઉત્તર આપતા કહે છે, એમાં તમને શી ચિંતા છે? તમે તો નવકારને આત્મસાત કર્યો છે. શ્વાસે શ્વાસે તેને પરોવીને અસ્થિ મજ્જાવત્ત બનાવીને સતત તમે તો એના ધ્યાનમાં જ રહો છો. પછી તમને શી ફિકર છે? એ પછી ખરેખર જ થોડા જ સમયે કાળ કરી ગયેલા પારસમણી સમા પન્યાસ શ્રી ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબ માટે દરેક સંપ્રદાય, ફિરકા, ગચ્છ, સંઘમાં તેમની ગુણાનુવાદ સભાઓ આયોજાઈ. શા માટે? કારણ કે તેઓ સૌના બનેલા શ્રી નવકાર મહામંત્રના સૂત્ર, સેતુ અને ધાગા દ્વારા. બસ આજે તે જ મહામંત્રની થોડી વાતો કરવી છે, જે મંત્રની પ્રતિજ્ઞા છે કે જે કોઈ મારું સ્મરણ કરશે તેના સઘળાએ પાપ હું ધીમે ધીમે નાશ કરી દઈશ. શ્રી નમસ્કાર મહામંત્ર અતીત, સાંપ્રત અને અનાગત એમ ત્રણેય કાળમાં સમાન રીતે પૂજાતો આવ્યો છે અને રહેશે. સમષ્ટિના અનાદાકાશમાં તે મંજુલ સ્વરે અનાદિથી ગવાયતો રહ્યો છે અને અનંત કાળ સુધી તેનું મહાકલ્યાણકારી ગુંજન ચાલુ રહેવાનું છે. કારણ કે નવકાર કાળજયી છે. સત્ય, ત્રેતા, દ્વાપર, કળિયુગો અનંતા પસાર થયા, પરંતુ શ્રી નવકાર મહામંત્રના ગુંજવાનો ક્યારેય નકાર નથી. વળી અદ્ભુત વાત એ છે કે આ મંત્રના બનાવનાર કોઈ નથી. જે તીર્થંકરો થયા તેઓ આ મંત્રને પ્રકાશમાં લાવવાનું જ માત્ર કામ કરે છે. નવકારમાં જેને નમસ્કાર કરવામાં આવ્યા છે તે કોઈ વ્યક્તિ કે સંગઠનને નથી. આપણને ખબર છે કે તેમાં વંદન છે શ્રી પંચ પરમેષ્ઠીના ગુણને. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયાણમ,
નમો લોએ સવ સાહુણમ. અરિહંતો, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાયો અને સર્વ સાધુઓને તેમાં નમસ્કાર છે. જેઓ તે ગુણ સ્થાનકને પામી ગયા છે તેવા અરિહંત અને સિદ્ધોને, જેઓ તે ગુણ સ્થાનને પામવાના સમ્યક પુરુષાર્થ પંથે વિચરી રહ્યા છે તેવા આચાર્યો, ઉપાધ્યાયો અને સાધુઓને તેમાં નમસ્કાર છે. શ્રાવકની દિનચર્યાની શરૂઆત માટે શ્રાદ્ધ દિન કૃત્યની ગાથામાં કહ્યું છે કે મહામંગળરૂપ નવકાર મંત્રનું સ્મરણ બ્રાહ્મ મુહૂર્તે નિશામાંથી જાગતા જ કરવું ઘટે. જે નાસિકાથી શ્વાસોશ્વાસ ચાલતો હોય તે બાજુનો પગ સૌ પ્રથમ ભૂમિ ઉપર મૂકવો અને 3 જગતમાં યોગક્ષેમ કરનાર શ્રી નમસ્કાર મહામંત્રનું 3, 7, 11, 27 કે 108 વાર સ્મરણ કરીને પછી જ શૈયાનો ત્યાગ કરવો. આપણને નવકાર મંત્રનો અર્થ સહજપણે ખબર છે. તેના 9 પદ અને 8 સંપદાના સ્મરણથી અષ્ટસિદ્ધિ, નવનિધિ અને આત્મિક સુખનો જલધિ તો મળે જ છે, પરંતુ ન-વ-કા-ર આ શબ્દના 4 અક્ષર પણ 4 અલભ્ય વસ્તુઓની પ્રાપ્તિ કરાવે છે. તે વિશે આજે આપણે જોઈએ. નવકાર શબ્દના ન અક્ષરથી નકાર અને નારકી દૂરે ટળે છે. સંગઠનના વાડાઓને ઉલ્લંઘી શ્રી નવકાર મહામંત્ર ઉપલબ્ધિ આપે છે વિશાળતાની. સંકુચિતતા કે સંકીર્ણતા એ નકારની જનની છે, પણ વિશાળતામાં તો સર્વનો સ્વીકાર છે. નકારમાં છે આ આમ ન હોય, મને આમ ન ચાલે, આમણે આમ ન કરાય, તમારે આમ ન વિચારાય, એમાં એકાંત છે. નવકારમાં અનેકાંત છે. સર્વને સમાવવાનો અને સર્વ કાય સમાવવાનો ગુણ તેમાં છે જે તેના ગણનારમાં પણ વહ્યા કરે છે. સ્વીકારમાંથી જવાય છે જ્ઞાન આનંદરૂપ આત્માના શુદ્ધ સ્વરૂપમાં. ભરત ચક્રવર્તી ભલે 6 ખંડનું રાજ હતું ને 6000 પદમણી રાણીઓ હતી તેમના મહેલમાં, પણ જેવો તેમણે જોગ જોડ્યો પોતાના આત્મા સાથે કે તરત જ આરીસા ભુવનમાં કૈવલ્યશ્રીને વર્યા તેઓ. આમ અપ્પા દંસણ ઇક્ક આત્મદર્શન જ સમ્યક દર્શન છે અને આત્મા તરફની યાત્રા શરૂ થાય છે પરમ ભદ્રંકર શ્રી નવકાર મહામંત્રના સ્મરણથી. પન્યાસજી મહારાજ બહુધા બોલવા કે લખવામાં ના કે નથી નો ઉપયોગ કરવાનું ટાળતા. એમ કહેવું હોય કે આપને આમ કરવું યોગ્ય નથી તો તેઓ એમ કહેવાનું પસંદ કરતા કે આપ આ કરવું છોડી શકો છો. કારણ કે આવી સાવધાની શું કામ વર્તતા હતા? કારણ કે તેઓ માનતા હતા કે હકારથી ઓમકાર પ્રગટે છે. ઓમકાર અ વત્તા ઉ વત્તા મ, અરિહંત, અશરીરી, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ ભગવંતો, એટલે અ વત્તા ઉ વત્તા મ. તેમને કરેલો નમસ્કાર નકારને ટાળે છે. Even God has 3 answers for each of our prayers. Either yes, or wait, or I have something, another plan for you. But he never says no. અન્ય સંપદા રૂપે ન અક્ષરથી નકાર નરક કઈ રીતે ટળે છે તે હવે આપણે જોઈએ. આપણને સૌને ખ્યાલ છે કે ધ્યાનના 4 પ્રકાર છે: આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. જેમાં પ્રથમ 2 અશુભ ધ્યાનના પરિણામથી નરકનું આયુષ્ય બંધાઈ શકે છે અને ધર્મ તથા પ્રાંતે શુક્લ ધ્યાનથી તો જીવ પ્રાયઃ મોક્ષને જ પામે છે. હવે નવકાર ગણનાર સાધકમાં એટલી તો સમર્થતા આવે છે કે જ્ઞાતા દ્રષ્ટા ભાવને કારણે પછી તેઓ આર્ત્ર રૌદ્ર ધ્યાન કરવા જ અક્ષમ બની જાય છે. નવકારના 68 અક્ષરોમાંના એક અક્ષર ઉપર જે 1008 વિદ્યાદેવીઓનો વાસ છે તે પણ જીવો પ્રત્યે મૈત્રી,
પ્રભુ પરત્વે ભક્તિ અને જળ પરત્વે વિરક્તિના ભાવ ઉત્પન્ન કરાવે છે અને તેથી આપણા નરક ટળી જાય છે. શ્રી લઘુ નમસ્કાર ફલસ્તોત્રમાં નો એક ગંભીર શાસ્ત્રીય શ્લોક જોઈએ તો એક અક્ષર પાવમ ફેડૈ સત અયરાણમ પન્નાસમ ચ પયણમ સાગર પણસેય સમગ્ગેણમ. નૌકારનો એક અક્ષર 7 સાગરોપમ જેટલા પાપનો નાશ કરી આપે છે. તેના એક પદ વડે તો 50 સાગરોપમ જેટલા પાપનો નાશ શક્ય બને છે અને સમગ્ર એક આખો નૌકાર ભાવપૂર્વક ગણવાથી તો 500 સાગરોપમ જેટલા પાપનો નાશ થઈ શકે છે. તો જીવનભર નૌકારનું ધ્યાન કરનાર માટે તો બંધ જ રહે નરક દ્વાર, તેમાં શું નવાય. આ અક્ષરો તો આત્માના અક્ષર પ્રદેશોને ખોલનાર ચાવી છે. દુનિયાભરના બધા જ મંત્રોના બધા જ બીજાક્ષરો આ 68 અક્ષરોમાં સમાવિષ્ટ છે, સંમિલિત છે, એટલે જ તે મંત્રાધિરાજ પણ કહેવાય છે. વળી આપણે જ મંત્રને જોઈ શકીએ છીએ એવું નથી. આ મંત્રના અક્ષરો પણ આપણને જોઈ રહ્યા છે તે નક્કી છે, કારણ કે તે પ્રગટ પ્રભાવી મહાચૈતન્ય સ્વરૂપ છે. 14 પૂર્વના રહસ્યભૂત એવો આ અનુત્પન્ન અને શાશ્વત નૌકાર મંત્ર આપણને સૌને પૂર્વના પુણ્ય મળી તો ગયો જ છે, પણ હવે તે ફળે તે માટે પુરુષાર્થ કરવો શેષ છે. આત્માની પ્રયોજનપૂર્વકની પરિણતિને પુરુષાર્થ કહે છે. આપણે જોયું જ છે કે ભાગ્યને બીજી પેઢી હોતી નથી, પણ પુરુષાર્થને તો આખો વંશ વેલો હોય છે. ન અસ્તિ ઉદ્યમ સમ બંધુ, પુરુષાર્થ સમ કોઈ પરમ સખા નથી. અને એમાંય આપણે જૈનો તો વેપારી, નફાનો વ્યવસાય કરવાનું આપણા લોહીમાં છે. તો જે મંત્રના ભાવપૂર્વકના સ્મરણ, શરણ અને શ્રવણથી જો નકાર અને નરકના દ્વાર બંધ થતા હોય તો આપણે પાછા ન જ પડીએ ને. બીજા સોપાન રૂપે શ્રી નમસ્કાર મહામંત્રનો નવકારનો બીજો અક્ષર છે વ. નવકાર શબ્દ બોલવા માત્રથી સાધકની સર્વ વિપત્તિઓ ટળી જાય છે અને વિમલતા પ્રગટે છે. વિપત્તિઓ એટલે શાસ્ત્રોમાં કહ્યું છે એમ ઉપસર્ગો અને પરિશહો. સુઈ ગળાંગ સૂત્રમાં ઉવસગ્ગનો અર્થ કહ્યો છે આવી પડેલું ભયંકર કષ્ટ. અને તત્વાર્થ સૂત્રમાં ઉમા સ્વાતિજી કહે છે કે માર્ગાચ્યવત નિર્જરાય પરિષાઢવ્યાહા પરિશહાહા. કર્મની નિર્જરા માટે જે સહન કરવા યોગ્ય છે તે છે પરિશહ. પાટણના શ્રી નગીનદાસ શેઠ તેમની વ્યવસાયિક પેઢીમાં વિપત્તિની વેળાએ જે દિવસે કદાચ થોડું નુકસાન થયું હોય તો તે જ સાંજે એટલા જ રૂપિયાનું તેઓ તાત્કાલિક દાન કરાવી નાખતા. આટલું કરવાથી તેઓ માનતા કે યથાર્થપણે વિઘ્નો તુરંત ટળી જાય છે. દુઃખ આવે ને ત્યારે અધિક દુઃખ આપણી મેળે ઊભું કરી લેવાથી અને સહન કરી લેવાથી કર્મોદય વહેલો નિર્જરા પામે છે, તે વાત શાસ્ત્રોક્ત છે. ધર્મસંગ્રહ અને યોગશાસ્ત્રમાં વિપત્તિઓ દૂર કરવાના અનેક રસ્તાઓ બતાવ્યા છે. મહા ઉપસર્ગ સમયે નવકારના પઠન, લેખન કે વાંચન ઉપરાંત તેની તાલ અને લયબદ્ધ ધૂનથી ગાવાથી, પશ્ચાનુપૂર્વી પદના જાપથી એટલે કે પડમમ હ વૈ મંગલમ મંગલાણંચ સવ્વેસિમ નીચેથી ઉપર તરફ આવવાથી, પશ્ચાનુપૂર્વી અક્ષરોના જાપથી એટલે કે લમ ગ મમ ઈ વ હ મમ ઢ પ જે પડમમ હ વૈ મંગલમ છે એનું છેલ્લા અક્ષરથી શરૂ કરીને પહેલાં મો ન એટલે કે નમો ના ન સુધી પહોંચવાને પશ્ચાનુપૂર્વી અક્ષરોનો જાપ કહેવાય છે. અનાનુપૂર્વી જાપથી કમલબંધ, શંખાવર્ત
કે નંદાવર્ત પ્રકારે નૌકારના જાપથી અને 7 ચક્ર સાથે એકાગ્રતાપૂર્વક ગણાતા નૌકારના 1,00,000 કે અધિક જાપથી વિપત્તિઓ કે ઉપદ્રવો તત્કાળ નાશ પામે છે અને અનેક અનુભૂતિઓ પણ થાય છે. કોઈને પ્રકાશના પુંજ દેખાય છે, કોઈને આનંદના ઓઘ પ્રગટે છે. આંતરગ્રંથિનો ભેદ થતાં ભવચક્રમાં કદી નહીં અનુભવેલા આનંદની અનુભૂતિ થતાં સાધક નાચવા લાગે છે અને જોર જોરથી ક્યારેક તો એવો નવકાર મંત્ર બોલાવા લાગે આપમેળે અનાયાસ કે તેને રોકવા ઈચ્છે તો પણ 3 દિવસ સુધી તે રોકી ન શકે. નવકાર મંત્રના પ્રથમ 5 પદ પછીની ચુલિકામાં આવે છે કે એસો પંચ નમુકારો સવ્વપાવપણાસણો મંગલાણંચ સવ્વેસિમ પડમમ હવૈ મંગલમ. આ પંચ પરમેષ્ઠીઓને નમસ્કાર કરવાથી મારા સઘળાએ પાપનો નાશ થાય છે અને તે સર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે. આપણા સાંસારિક માંગલિક પ્રસંગોએ સુકાર્ય નિર્વિઘ્ને સંપન્ન થાય તે માટે દ્રવ્ય મંગલરૂપ આપણે દહીં, સાકર, શ્રીફળ કે આસોપાલવ વગેરે જેવા લૌકિક મંગળોને આગળ કરીએ છીએ. તો હવે તો મંગલ અવસર આવ્યો છે જન્મ મરણના ફેરા ટાળવાનો. બદ્ધ, સ્પૃષ્ટ, નિધત્ત અને નિકાચિત પ્રકારે બાંધેલા 8 કર્મોને ગાળવાનો, બાળવાનો. તેથી આપણા જીવનના દ્વારે પણ સદાને માટે નવકારનું તોરણ ઝૂલતું રહેવું જ જોઈએ. જેઓ નવકારના 68 અક્ષરોમાં પોતાનું અક્ષયપદ જોઈ શકતા નથી તે નિરક્ષર છે. આઈ રિપીટ, જેઓ નવકારના 68 અક્ષરોમાં પોતાનું અક્ષયપદ જોઈ શકતા નથી તે નિરક્ષર છે. આમ ખુમારીથી કહેતા અમારા પૂજ્ય પિતાજી શ્રી શશિકાંતભાઈ. તેઓ સમજાવતા કે નવકાર તો આખો ગણવાનો છે જ, પણ શાસ્ત્રોમાં કહ્યું છે કે તેમાંથી ઉદ્ધૃત કરેલો એક નાનો મંત્ર છે નમો લોએ મંગલમ. આ મંત્રનો જાપ જે નિત્ય કરે તેને વિપત્તિઓ સાથે મિલન થાય જ નહીં. જગત કલ્યાણકારી કોઈ પણ વિષયનું પ્રતિપાદન કરતી વેળાએ આપ્તકથન છે કે આદિમંગલ, મધ્યમંગલ તથા અંતિમ મંગલ કરવું જોઈએ. નમો લોએ મંગલમ, એમાં 3 મંગલ આવી જાય છે. લોએ શબ્દ આપણે વિચારીએ, નમો ને લોએ તો પહેલો ને છેલ્લો છે જ, પણ લોએ એ 9 પદમાં મધ્યના 5મા પદનો મધ્યનો શબ્દ છે. નકાર ટળ્યા, નરક ટળી, વિપત્તિઓ દૂર થઈ, હવે આવી પહોંચી સમીપ વિમલતા. વિચારો અને વચનની વિમલતા, વૈરાગ્યની અને વ્રતપાલનની વિમલતા. તે લાવવા પૂજ્ય પન્યાશ્રી ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબ ત્રિસંધ્યાએ અચૂક સૌને 12 નવકાર ગણવાનું સૂચવતા. કારણ પૂછતા ખબર પડી કે સવારે 6 વાગે, મધ્યાહ્ને 12 વાગે અને સાંજે 6 વાગે આપણું મન ઉન્માર્ગે જઈ શકે તેવો કાળ હોય છે. અનર્થ થઈ શકે તેવા સંભવનો સંધિકાળ. નવકાર મહામંત્ર ગણતા તે સંધિકાળની મલિનતા પણ સ્વયં વિમલ સ્વરૂપી બની જાય છે. આપણને ઘણીવાર વિચાર આવે કે નવકારમાં રહેલ પંચ પરમેષ્ઠીઓને વંદન કરવા માત્રથી મારા સઘળાએ પાપ કઈ રીતે નાશ પામે ભલા? તો તેનો એક સુંદર જવાબ મળે છે. પ્રત્યેક મનુષ્ય પોતાની પરિસર એક આભા મંડળ, એક ઓરા લઈને ચાલતો હોય છે. વિદ્યુતના એ વર્તુળને કહે છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ. તે પશુ, પક્ષી કે વૃક્ષો આસપાસ પણ વિદ્યમાન હોય જ છે. હવે નવકારના જાપ કે સ્મરણ તે આભા મંડળમાં વિમલ ભાવ નિર્મિત કરે છે. આ છે શુભલેશ્યા, વિમલલેશ્યા. અહીં પહોંચીને સાધક જે બોલે તે વચન સિદ્ધ થાય છે. પૂર્વના સાધકોને
આ યોગ્યતા સુધી પહોંચ્યા પછી સંભિન્ન શ્રોતોલબ્ધિ ઉત્પન્ન થતી, કારણ કે તેમની ચેતનાનો એટલો તો વિકાસ થઈ જતો કે પછી તેમનું સમગ્ર શરીર નાક, આંખ, કાન, જીભ અને સ્પર્શનું કામ કરી શકતું. એ માટે પછી કાનથી જ સાંભળવું કે આંખથી જ જોવું તેઓ માટે જરૂરી રહેતું નહીં. પરમ ભદ્રંકર શ્રી નવકાર શબ્દનો ત્રીજો અક્ષર છે કા, જે વરદાન આપે છે કારુણ્યનું. દરેક જીવ પાસે જેમ એક આભા મંડળ હોય છે, તેમ એક ભાવ મંડળ પણ હોય છે, જે આપણા હૃદયમાં, આપણા શરીરની અંદર અદૃશ્ય રૂપે હોય છે. નવકારના સ્મરણથી તે ભાવ મંડળમાં જે ફેરફાર થાય છે તે આપણા તેજસ શરીરને સક્રિય બનાવે છે. તેમાં આ 68 અક્ષરો પ્રવેશતા જ દરેક જીવો સાથે પોતાની ચેતના એક રૂપ લાગવા લાગે છે, અને આ સર્વેનું મૂળ છે કારુણ્ય, જે આપણને આ આનંદ પર્વમાં પ્રવેશ કરાવે છે. દરેક તીર્થંકરોને અંતિમ 3 ભાવમાં સવી જીવ કરું શાસન રસીની જે ભાવના થાય છે તેના મૂળમાં પણ છે આ કરુણા જ. હમણાં જ નવકાર સાધક પરમ પૂજ્ય આચાર્ય શ્રી ત્રિલોચન સુરીશ્વરજીની એક વાત ધ્યાનમાં આવી. વિહારમાં તેઓ હતા આગળ અને તેઓના શિષ્યો હતા સેજ પાછળ. અચાનક એક ટ્રક સાથે તેઓનો થયો અકસ્માત. બચી તો ગયા, પરંતુ પગે એટલું બધું વાગ્યું કે તેઓના કપડાં પણ લોહીના ફુવારાથી ભીંજાઈ ગયા. આ જોઈ ટ્રક ચાલક નજીક આવવા ગયો ત્યારે આચાર્યશ્રીએ તેને દૂરથી જ રોકી દઈને કહ્યું કે ભાઈ, તમે જલ્દી અહીંથી ભાગી જાઓ. મારા શિષ્યો તો હમણાં અહીં આવી પહોંચશે અને સમીપ રહેલા ગામમાં લઈ જઈ, ઉપાશ્રયમાં લઈ જઈ મને સારવાર કરાવી લેશે, મને ઊંચકીને લઈ જશે. ભાઈ, પણ તમે અહીંથી જલ્દી ભાગી જાઓ, કારણ કે જો અહીંયાથી પસાર થતી કોઈ ગાડીએ આપને જોઈ લીધા કે વળી નંબર નોંધીને પોલીસને પહોંચાડી દીધો તો આપ નાહકની મોટી તકલીફમાં મુકાશો. ભાઈ, તેથી તમે અહીંથી જલ્દી વિદાય થાઓ. આ છે કરુણતાનો વ્યાપ, જેના મૂળમાં છે નવકાર મહામંત્રના જાપ. આવો માનવ જન્મ ફરી ફરી શું મળે, જે કરે મન ત્વરાથી કર આજ ભવે. દિવસ પ્રભુના કામમાં અને રાત પ્રભુના ધ્યાનમાં એ જેમનો જીવન મંત્ર હતો તેવા મુનિશ્રેષ્ઠ આગમ પ્રજ્ઞ શ્રી જંબુ વિજયજી મહારાજને પણ કાળ કરી ગયાને હજુ 4 જ વર્ષ થયા છે. તેમનું સમસ્ત જીવન આપણી આંખ સામેથી જ પસાર થયું છે. તેઓ આશરે 16 કલાક સુધી આગમ ઉદ્ધારનું જ કાર્ય કરતા. 86 વર્ષની ઉંમરે સવારે 3:30 થી 6:15 તેઓ ધ્યાનમાં લીન દેખાય. જે ગામમાં ચોમાસું હોય તેના શ્રેષ્ઠીઓને જો બહાર ગામ જવું હોય તો સવારે 4, 4:30, 3:30, 5 વાગે તેઓ દૂરથી ઉપાશ્રયમાં આવી અને વંદન કરીને જવા માટે ઈચ્છે. અનેક શ્રેષ્ઠીઓએ અનેકવાર આવા સમયે તેઓને જમીનથી ઊંચા 2.5 ફૂટ જેટલા ઉઠેલા અને વાદળી રંગની ઓરા સહિતના જોયા છે. નિશાએ ફક્ત 2 થી 3 કલાક આરામ કરી અને પછી જાપમાં ડૂબેલા આ રીતે જણાય. એકદા તેઓની આરાધના વિશે અમે તેઓને પૂછ્યું. તેઓએ જણાવ્યું કે અન્ય 14 મંત્રોની માળા, 27 નમો હરિહંતાણમ પદની માળા તથા ઓછામાં ઓછી 15 બાધાપારાની નવકારવાળી હું નિત્ય સવારે ગણું છું. અમે પૂછ્યું, સાહેબજી, આટલા પરિશ્રમ અને આટલા ઓછા આરામ પછી નવકારમાં ચિત્ત લાગે ખરું? તો તેઓ જવાબમાં કહે, કિમ તત્વમ? તત્વ શું છે? તત્વ 2 જ છે. એક છે મોક્ષ અને બીજો તેના સાધનરૂપ ધર્મ. આગમ ઉદ્ધારનું કાર્ય મારો આજનો ધર્મ છે અને જેનું ફળ નિશ્ચય રીતે મોક્ષ છે તે નવકાર મહામંત્ર છે મારું ધ્યેય.
નવકારમાં નવની સંખ્યા છે, જે અખંડ અભેદ હોવાથી નવકારમાં પરોવાયેલું મારું મન પણ ભેદાતું નથી, અને તેથી દિવસભરના આગમ ઉદ્ધારના કાર્ય વખતે પણ મારું આંતરમન તો હું આ 68 અક્ષરોમાં લીન થયેલું જ ભાળું છું. મૃત્યુ પછી આપણી સાથે આવનાર છે ફક્ત અને ફક્ત કર્મ વર્ગણાના પૂતગલો. જો વધારે પાપ કર્મો લઈને વિદાય લેશું તો આપણે ક્યારેય વિચાર્યું છે ખરા કે આપણા આત્માને શું જવાબ દઈશું? ધારો કે 1000 કિલોના કર્મ વર્ગણાના પૂતગલો લઈને અહીંયા આપણે સાથે આવેલા, તો સમતાથી નિર્જરા કરી તે ભાર આપણે હળવો કર્યો અને 500 કિલોનો કર્યો, કે પછી વધારે કર્મો બાંધી આત્માને ભારે કરી તે ભાર 1500 કિલોનો કર્યો? નવકાર શબ્દનો ચોથો અને છેલ્લો અક્ષર રાહ દર્શાવે છે કે એ વજન હળવું કરવા કઈ રીતે રાગ અને દ્વેષ દૂર કરવા. સાગરમાં રહેતો પેલો શૃંગી મત્સ્ય ખારા પાણીમાંથી પણ પોતાની યોગ્યતાના બળે મીઠું પાણી શોધી જ લે છે, મેળવી જ લે છે. તો આપણે તો માનવો છીએ. આ મહામંત્રના જાપથી એવી તો પ્રજ્ઞા ખીલે છે કે શાસ્ત્રોમાં કહેલા આ ખારા સમુદ્રરૂપી સાગર સંસારમાંથી પણ આપણે પણ સર્વજીવરૂપી મૈત્રીરૂપી જલ ગ્રહણ કરી જ શકીએ. રાગદ્વેષ ઓછા કરવા ક્ષમાપના અપનાવવી એ જીન પ્રણિત ધર્મ છે. 10 પ્રકારના યતિ ધર્મમાં પણ ક્ષમાને પ્રથમ મૂકવામાં આવી છે, કારણ કે તે પછી જ બીજા 9 ગુણ પ્રગટે છે. નવકાર મંત્રના જાપથી આપણા રાગ દ્વેષનું શુદ્ધિકરણ થાય છે, અને સાચો ધર્મ સમજાતા જ પ્રાંતે મોક્ષનું અવ્યાબાદ સુખ સંપ્રાપ્ત થાય છે. વરસાદ વરસે છે સર્વત્ર, પણ તે સંગ્રહાય છે નીચા સ્થળોમાં, નદી, સરોવર કે સાગરમાં. ઊંચા પર્વતો ઉપર તે સંગ્રહાતો નથી. તેમ પ્રભુ કૃપા પણ આપણા ઉપર વરસે છે એક સરખી, પણ તે અભિવ્યક્ત થાય છે જ્યાં વિનમ્રતા છે, નમસ્કાર છે, શરણ છે. શ્રી નમસ્કાર મહામંત્ર એક એવું સીધું પાત્ર છે જેને કારણે પ્રભુ કૃપાનું અમૃત આપણામાં ટકી રહે છે, અને તેમાં મુખ્ય મદદ કરે છે શ્રી નવકાર મંત્ર. હા, નવકારથી પરિસ્થિતિ બદલતી નથી, કારણ કે તે તો 5 સમવાય કારણોથી જ ઉત્પન્ન થાય છે, પરંતુ નવકાર ગણવાથી મનોસ્થિતિ જરૂર બદલાય છે. કર્મ સંયોગો આપે છે, પરંતુ તે સંયોગોમાં કેમ જીવવું તેનો અભિગમ શ્રી નવકાર મહામંત્ર આપે છે. સુખ અને દુઃખ તો સૂદ અને વધ જેવા છે, એક પછી બીજું તેને અનુસરવાનું જ આ સમજણ પણ ખીલવે છે શ્રી નવકાર મહામંત્ર જ. પ્રાકૃતમાં જેને પજ્જોસણ કહેવાય છે તેવા પર્યુષણા મહાપર્વનો આજે તૃતીય દિન છે. આપણે તેમાં કરવાના 5 કર્તવ્યો વર્ષોથી નિષ્ઠાપૂર્વક કરતા આવ્યા છીએ, જે છે ચૈત્ય પરિપાટી, 8મનો તપ, અમારી પ્રવર્તન, સાધર્મિક વાત્સલ્ય અને ક્ષમાપના. કર્તવ્યોને આ ક્રમમાં ગોઠવીને કહેવાનું પણ એક ખાસ પ્રયોજન છે. પ્રાતઃ સ્મરણીય પરમ પૂજ્ય પન્યાશ્રી ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબના અંતેવાસી શિષ્ય કરુણાનિધાન પન્યાશ્રી વજ્રસેન વિજયજી મહારાજ સાહેબ આ 5 કર્તવ્યોને પંચ પરમેષ્ઠી સાથે સંલગ્નિત કરીને અનોખી રીતે મૂલવતા એક અનુપ્રેક્ષાને અદ્ભુત રીતે નિખારે છે. તે પ્રમાણે ચૈત્ય પરિપાટીમાં દેહરાસરોના દર્શન કરવા સંઘ સમેત આપણે પાદચારી બનીને જતા હોઈએ છીએ. એના દ્વારા આપણે નવકાર મહામંત્રના પ્રથમ પદની જ તો આરાધના કરીએ છીએ, ત્યાં જઈને નમો અરિહંતાણમ જ કરીએ છીએ. 8મની આરાધનામાં 3 દિવસ રાત અણાહારી રહેવાનું હોય છે, અને કરવાનો હોય છે સિદ્ધાર્થમાં થઈએ ત્યાર પહેલાંનો એક નાનો અભ્યાસ. એ શું છે? નમો સિદ્ધાણમ. ત્રીજું કર્તવ્ય છે અમારી પ્રવર્તન.
નૌકારના ત્રીજા પદે સ્થાપિત 36 ગુણધારક આચાર્ય મહારાજો શુદ્ધ આચાર પાળે અને પડાવે છે. જૈન શાસનનો પ્રાણાધાર જ છે અહિંસા, અમારી પ્રવર્તન. જીવ વિરાધના ન કરવી તે. આમ અમારી પ્રવર્તનથી આરાધના થઈ જાય છે નૌકાર મંત્રના ત્રીજા પદે વિરાજિત નમો આયર્યાણમ પદની દરેક આચાર્યોને તેનાથી નમસ્કાર થઈ જ જાય છે. ચતુર્થ કર્તવ્ય સાધર્મિક વાત્સલ્યથી મહામંત્રના ચતુર્થ પદે વિરાજિત ઉપાધ્યાય ભગવંતોની આરાધના થાય છે, જેઓ સમુદાયને સાચવીને સૌની આવશ્યકતાઓની પૂર્તિ કરે છે. આમ આપણા સ્વામી ભાઈઓ પ્રત્યે આપણે જ્યારે વાત્સલ્ય દાખવીએ છીએ ત્યારે આરાધના થાય છે નમો ઉવજ્જાયાણમ પદની પણ. નમો લોએ સવસાહુણમ અને પાંચમું કર્તવ્ય ક્ષમાપના. સંયમમાં મુખ્ય આરાધના છે સમતા અને ક્ષમાની. સંવત્સરીના દિવસે કે એને પ્રતિક્રમણ કરતાં પૂર્વે હવે આપણે જ્યારે મિથ્યામે દુષ્કૃતમ મિચ્છામી દુક્કડમ જ્યારે બધાને કરશું ત્યારે એ કરતી વેળાએ એ પણ સ્મરણમાં રાખી શકીશું કે તેના દ્વારા મૈત્રીના ધર્માચરણમાં લીન એવા 14 રાજલોકમાં રહેલા સર્વ સાધુઓને પણ થાય છે નમસ્કાર. ઝરણા, પંખીઓ, વૃક્ષો એ સર્વ પ્રકૃતિના લયબદ્ધ મંત્રઘોષ જ છે. એ ઝીલી શકાય તો. નૌકારને પણ લયપૂર્વક બોલવાનો શાસ્ત્રોમાં અપૂર્વ જણાવ્યો છે. આગમોમાં જણાવ્યું છે કે 3 વાર પૂજા કરીએ તેટલું ફળ એક સ્તુતિનું, 1 કરોડ સ્તુતિ જેટલું ફળ એક જાપનું, 1 કરોડ જાપ જેટલું ફળ એક ધ્યાનનું અને કરોડ ધ્યાન કરીએ એટલું ફળ લયપૂર્વક ગણાતા એક નમસ્કાર મહામંત્રનું છે. નમસ્કાર 25માં પણ કહ્યું છે કે તીર્થંકરોની પૂજા સહિત આ મહામંત્રના 1,00,000 જાપ જપવાથી તો તીર્થંકર નામ કર્મ સમૂહ પુણ્ય પણ બંધાઈ શકે. ધર્મ જાગરિકાના આત્મચિંતન સાથે 8,08,808 વાર નૌકાર જપવાથી તો ત્રીજા ભવે મોક્ષ પણ શક્ય છે. આ જાપ એકાંતમાં અને મૌન ધ્યાનમાં રહીને કરવો તેવું પાદલિપ્ત સૂરીકૃત પ્રતિષ્ઠા પદ્ધતિમાં પણ કહ્યું છે. તેમાં આગળ કહ્યું છે કે 14 રાજલોકના સમગ્ર શ્રુતમાં જે 1,00,000 કરોડ ગુણ્યા 1,00,000 કરોડ શબ્દો સમાયા છે. સમગ્ર શ્રુત આમાં આવી ગયું. તેની પૂજા નૌકારના પ્રથમ 5 પદના 35 અક્ષરોથી થઈ જાય છે. એ 35 અક્ષરોને એક જુદી રીતે 35 નાના મંત્રાક્ષરો મંત્રના પદો બનાવીને કરવાના હોય છે. કઈ રીતે? કે દરેક અક્ષરોની ઉપર એક અનુસ્વાર લગાડવાનો અને બાજુમાં નમઃ. જેવી રીતે આપણે પહેલા પદનું વિચારીએ તો એમાં 7 અક્ષર છે નમો અરિહંતાણમ. તો જ્યારે જેમ ઉપધ્યાન તપનું 35 હોય છે એવી જ રીતે આ નૌકાર મહામંત્રનું છે 35, જે 35 અક્ષરોને મંત્રાક્ષરો રૂપી આ રીતે બોલવાના હોય છે. નમ નમઃ પહેલા દિવસે 10 માળા, બીજા દિવસે મો છે એના પર અનુસ્વાર અને બાજુમાં નમઃ. મોમ નમઃ, અમ નમઃ, રીમ નમઃ, હમ નમઃ, તામ નમઃ, હણમ નમઃ. આ 7 દિવસમાં 70 માળા ગણાય. એવી જ રીતે 35 દિવસમાં 350 માળા ગણવાથી તો ચેતનાના ફુવારા ઉડે છે. અને શ્રી ઉમા સ્વાતીજીએ તો ત્યાં સુધી કીધું છે કે નૌકાર આ રીતે ગણવાથી સર્વ પાપારી મંત્રમ, સંસારોચ્છેદ મંત્રમ, વિષમ વિષહર મંત્રમ, કર્મ નિર્મૂલ મંત્રમ તરીકે શ્રી નૌકાર મહામંત્ર સિદ્ધ થાય છે. સુગ્નેશુ કિમ બહુના. લાગે છે ને કે જાણે કલ્પતરુ ફળ્યો હોય.
પણ કલ્પવૃક્ષની 3 ખાસિયતો હોય છે. એને વાવવું ન પડે, એને વિનવવું પણ ન પડે અને એના ફળ વીણવા પણ ન પડે. માત્ર આપણે ઈચ્છા કરીએ અને તે ફળતું જાય. પણ નવકાર મહામંત્ર તો એથી પણ આગળ જઈને જે ચિંતવ્યું પણ ન હોય, જે વિચાર્યું પણ ન હોય, એ આપવાની પણ તાકાત ધરાવે છે. મજાની વાત એ છે કે નવકાર મહામંત્ર ગણતા ધારો કે આપણું આયુ પૂર્ણ થઈ ગયું, તો અન્ય જન્મોમાં યોગ્ય સમયે તે આપણને ફરીથી ઊભો કરી આત્માને આગળ મોકલે છે નિર્વાણ તરફ. તોફાન કરીને આવતા દીકરાને જેમ એક માં સ્નેહ કરવો છોડી દેતી નથી ને, તેમ જ આચારાંગ સૂત્રમાં પ્રભુ ફરમાવે છે, અણાણાએ એગે સો વઠ્ઠાણા, આણાએ એગે નિરુ વઠ્ઠાણા એતમ તેમાં હોતું. કોઈ ભલે અનાજ્ઞામાં ઉદ્યમશીલ હોય, કોક ભલે આજ્ઞા ધર્મમાં નિરુત્સાહી હોય, પણ તને એવું ન હોય, તને એવું ન હો, કારણ કે તું મારો પ્રીતિપાત્ર છો. આપણા સૌના પ્રીતિપાત્ર એવા પંચસૂત્રમાં પણ 3 વસ્તુ નવકાર જાપમાં સામેલ થઈ જાય છે. પંચસૂત્રમાં રહેલી છે 3 વસ્તુ: ચતુઃ શરણગમન, દુષ્કૃત ગર્હા અને સુકૃતની અનુમોદના. નવકારના પ્રથમ 5 પદ શરણાગતિ સૂચક છે. નમો 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 અરિહંતાણમ. અરિહંત પરમાત્માને નમન તો કરું છું, પણ તાણમ એટલે શરણું. એવી જ રીતે એના પછીના જે 2 પદ છે, એસો પંચનમુક્કારો સવ્વપા વપણાસણો, એ છે દુષ્કૃત ગર્હા સૂચક પદો. અને અંતિમ 2 પદ મંગલાણંચ સવ્વેસિમ પઢમમ હવૈ મંગલમ, એ છે સુકૃતની અનુમોદના રૂપ. વળી ફક્ત પ્રથમ પદ પણ જોઈએ તો નમોને દુષ્કૃત ગર્હાના રૂપમાં, અરિહંત પદને સુકૃતની અનુમોદનાના રૂપમાં અને તાણમને શરણગમનના અર્થમાં પણ લેવાય છે. નવકારના અક્ષરો જો આપણા ચિત્તમાં એકવાર ભાવપૂર્વક વવાઈ ગયા તો બસ એ પછીનું કાર્ય તો આત્મા પોતે જ કરી લે છે, કારણ કે નમસ્કાર એ બીજ છે. આપણું કામ માત્ર એ બીજને વાવવાનું છે. નવકારના અક્ષરોમાં મનને રોપી દેવાનું છે. પ્રભુ પૂજા, સામાયિક પ્રતિક્રમણ, જપ, તપ એ બધા સાથે રોજે રોજ નવકારને ગોઠવી દેવાનો છે, જોડી દેવાનો છે. સૂતા ઉઠતા ખાતા પીતા એક પણ ક્ષણ નવકાર વગરની ખાલી ન જાય, એનો અભ્યાસ આપણે પાડવાનો છે. નવકાર મહામંત્રના પરમ આરાધક અધ્યાત્મ માર્ગી અમારા પિતાજી પૂજ્ય ભાઈને જ્યારે અમેરિકામાં બાયપાસ સર્જરી થઈ, ત્યારે એનેસ્થેશિયામાં પણ ટેરવા ઉપર તેમની આંગળીઓ નવકાર ગણતી ફરતી રહી હતી. તે જોઈને ત્યાંના પશ્ચિમ દેશના તબીબો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયેલા. બહાર બેઠેલા મમ્મીજીને અમને પૂછવા આવ્યા કે એમને એનેસ્થેશિયા લાગતું નથી, અમે એમની બાયપાસ સર્જરી કરીએ કઈ રીતે? ત્યારે મમ્મીજી એમને જણાવ્યું, આપ ચિંતા નહીં કરો, આપનું એનેસ્થેશિયા એમને બરાબર લાગી જ ગયું છે, પણ વર્ષોનો એમનો આવો અભ્યાસ છે. મેં એને છેલ્લા 50 વર્ષમાં એમની આંગળીઓ આમ ફરતી ન હોય એવી એક પણ ક્ષણ જોઈ નથી. આવા પૂજ્ય ભાઈના અંતિમ દિવસને યાદ કરું તો 86 વર્ષની વયે 11 જૂન 2014ની સવારે 10 વાગ્યે પૂજ્ય કલાપૂર્ણ સુરીશ્વરજી મહારાજ સાહેબના 6 શ્રમણીજીઓને 30 મિનિટ સુધી નવકાર મહામંત્ર ઉપર જ પોતાનું પ્રવચન આપી અને છેલ્લે ઉઠતી વેળાએ તેઓએ કહ્યું કે મારા મિત્રો જે બધા હવે ઉપર જતા રહ્યા છે, તેઓ મને રોજ કહે છે કે શશિકાંત શું કરે છે હજી નીચે, ઉપર આવી જા. પણ હું તેમને કહું છું કે હું અહીં રહીને પણ પ્રભુના કાર્યો જ કરું છું. નવકાર મહામંત્રના અર્થની ટપાલો વહેંચવાના ટપાલી તરીકે જ હું અહીંયા મારો રોજનો નિત્યક્રમ મારો ચાલુ છે. પરંતુ જો પ્રભુનો બોલાવો આવશે
તો ક્ષણવારનો પણ વિલંબ નહીં કરું. એક વસ્ત્ર બદલીને બીજા પહેરવા જેવી સહજ વાત માટે વળી વારશી. 24 કલાકને 24 સોના મહોર ગણનાર, અનસ્ત સૂર્ય સમા આ મહામંત્રના રોજના ઓછામાં ઓછા 10,000 નવકાર ગણનાર, અંતર વગરની અંતરયાત્રા કરનાર, અ જર્ની વિધાઉટ ડિસ્ટન્સ એવા પૂજ્ય ભાઈ આટલું કહી પછી ઘરે આવી 1 કલાક વાંચન કરી અને સહેજ આરામ કરવા સૂતા. નિદ્રામાં પણ કરાંગુલીઓ નવકાર ગણવાની મુદ્રામાં જ વ્યસ્ત હતી. ત્યારે જ અમને લાગે છે કે અનંતકાળથી શાશ્વતીમાં ગુંજી રહેલ 68 અક્ષરોની વર્ણ માતૃકાઓ જાણે ત્યાં પ્રગટ થઈ હશે અને પોતાના શિશુને લેવા આવી હશે. નિસંગપણે અને 12:39 વિજય મુહૂર્તે તેઓ પરમ શાંતિથી વિદેહી થઈ નવકારમાં શાશ્વત લીન થયા. તેઓ ખરેખર જ કહેતા કે જે આજીવન નવકારને સેવે છે ને તેને ચરમ ક્ષણોમાં સમાધિ સહ ઈચ્છા મૃત્યુ જ મળે છે. અને ખરેખર એમ જ થયું. ઉપદેશ તરંગિણીના એક શ્લોકમાં પણ કહે છે કે અંત સમયે જેના 10 પ્રાણો પંચ નમસ્કારની સાથે જાય છે તે ક્વચિત મોક્ષ ન પામે પણ વૈમાનિક તો જરૂર થાય છે. જસ્સમણે નવકારો તસ્સ કિમ ગુણૈ સંસારમ. નવકારની કેડીએ આપણા સૌનું પણ સંચરણ હો, શુભ સંચરણ હો, સહસંચરણ હો. આયુષ્ય આખામાં એકાદ જ વાર કોઈ ક્ષણની બારીએથી શાશ્વતીનો અણસાર પામી જવાય છે. મારી માટે પણ આજે અહીં કરેલ શ્રી નવકાર મહામંત્ર ઉપરનો સ્વાધ્યાય એવા જ અનુષ્ઠાનમાં પરિણમ્યો છે. આપ સૌ સાધકોના આશીષની મને આજે ચાહત છે કે મારા અંતર્મનમાં પણ અવિરામ અજપાજાપ ચાલે પરમ ભદ્રંકર શ્રી નવકાર મહામંત્રના. મુંબઈ જૈન યુવક સંઘના ધરોહરો શ્રી જમનાદાસભાઈથી શરૂ કરી શ્રી રમણભાઈ, શ્રી ધન્વંતભાઈ આદિને સ્મૃતિ વંદના કરું છું. તેઓની સાધના આપણા સૌમાં પણ ઉતરે, અવતરે અને પરિપ્લાવિત થાય તેવા સમ્યક પ્રયત્ન કરનાર આયોજકો શ્રી નીતિનભાઈ સોનાવાલા, શ્રી અભયભાઈ વગેરેનો આભાર માનું છું. સંવત્સરી મહાપર્વ પૂર્વે શાસ્ત્ર વિરુદ્ધ મારાથી કાંઈ પણ બોલાઈ ગયું હોય તો આપ સૌને મિચ્છામી દુક્કડમ કહું છું. મને શ્રવણદાન દેવા બદલ આપ સૌનો પણ આભાર માનું છું. અને પ્રાંતે રૂમી કહે છે તેમ, સાયલન્સ ઇઝ ગોડ્સ ફર્સ્ટ લેંગ્વેજ, એવરીથિંગ એલ્સ ઇઝ અ પુઅર ટ્રાન્સલેશન. માટે મારા શબ્દોને પણ વિરામ આપું છું. આભાર. નમસ્કાર.